તો જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. કેમ છું? મજામાં જશો. આપણા વિડીયો જોતા હોય ભાઈ મજામાં જોઈએ બધા. તો ભાઈ અત્યારે આપણે સૂતા છીએ, આરામ કરીએ છીએ, નિંદર આશરો શું કહેવાય આપણે શું કહેવાય યાર, ટાણા ઉપર જે વિચારીને બેઠો હું ને ભૂલી જાઉં, ગજની થઈ ગયો છું હવે થોડો એવું મને લાગે છે. તો અત્યારે ભાઈ આપણે સૂતા હતા, મસ્ત મજાની હવા આવે છે પંખાની, અને હવે હું વિચારું છું આપણે બહાર જઈએ કાચબો કાઢવા માટે. તો ભાઈ કાચબો બહુ ટ્રેન્ડિંગમાં આવી ગયો છે. આપણો ઇન્સ્ટાગ્રામમાં મિની બ્લોગ અપલોડ કરીને એમાં બહુ કાચબાની વાતો થાય છે, કોમેન્ટો પણ ઘણી બધી આવે છે કાચબાની, કાચબો કાઢ્યો કે નહીં. તો ભાઈ કાચબાને તો કાઢે પાર છે, હવે તો કાઢશું ગમે તે થાય, કાચબાને બારે કાઢવું જ છે. તો અત્યારે પરમ મિત્રને ફોન કરીને ક્યાં રખડે છે, એ ક્યાંક આટા મારતો હશે મારી જેમ, તો એને ફોન કરીને પૂછીએ ભાઈ હાલચાલ ક્યાં છે. તો પછી આપણે જઈએ જોવા માટે કાચબાને કૂવામાં છે કે નહીં. આજે તો પરમ મિત્રને અંદર ઉતારવો છે ગમે તે થાય. તો આપણા પરમ મિત્રને આવે છે નિંદરભાઈ, એને સૂવું છે, હું સૂવા નથી દેતો. તો અત્યારે ભાઈ અમે આવી ગયા છે પાછા અહીંયા સોલરનું કામ કરવા માટે, કારણ કે કાલે તો 2 બેટરી ભડકા કરી નાખ્યા હતા, તો આજે બીજી એક નવી લઈ આવ્યા છે, એ રાખી છે. હવે ભાઈ અત્યારે ફોન કરે છે ભાઈને, મોટા ભાઈને. તો આ બાજુ વરસાદ જોઈ શકો છો ભાઈ, ફૂલ આમ કાળા વાદળ થઈ ગયા છે, ગમે ત્યારે આમ આવી શકે છે, આગાહી ગમે ત્યારે છે. આપણા શું કહેવાય ઓલા કોણ આગાહી દે, કોણ અંબાલાલ દાદાએ કીધું છે કે ભાઈ વરસાદ આવવાનું છે. તો હવે જોઈએ ભાઈ આગાહી સાચી પડે છે કે નહીં. બાકી અત્યારે જઈએ છીએ અમે ક્યાં ખબર છે તમને, છેલ્લે કહું અત્યારે ક્યાં જઈએ છીએ જો ઓલાના હાથમાં મેં દીધું છે પાવર બેંક ને મોબાઈલ ચાર્જિંગ કરવા, તો એ કહે છે કે આને ઘરે રાખતો મારે સાચવવું પડે છે. તો અત્યારે જઈએ છીએ ભાઈ અમે પાછા એકવાર કાચબાને રેસ્ક્યુ કરવા માટે. શું ફાયદો કા પિન ડૂગી જાય તો આમાં પાવર બેંકમાં એવું થાય છે, આપણે ભાઈ ચાર્જિંગ રાખી દઈએ ને તો પિન છે ને થોડી વાર આમ હાલી જાય છે, ઢીલી થઈ જાય છે પિન, તો એના લીધે ચાર્જિંગ નથી થતું. બાકી આમ જો મગફળી બધી નીકળી આવી છે ભાઈ. હવે આપણે જઈએ પાછા અમે 2 જણા ત્યાં રેસ્ક્યુ કરવા માટે જઈએ છીએ. ભાઈ પબ્લિક લગભગ ગારો દેતી હશે બધી, કારણ કે કાચબો ભાઈ અમે કાચબાને કાઢવા માંગીએ પણ કાચબો જ નીકળતો નથી. અમારો શું ભાગ? હવે અમે રોજ વિડીયો બનાવીએ કે ભાઈ આજે કાચબો નીકળે, કાલે નીકળે, પણ નીકળતો જ નથી. અમે જ્યારે જઈએ ત્યારે છે ને છુપાઈ જાય. તો અત્યારે તો ગમે તે થાય, આપણે જોઈએ ભાઈ, પૂરી ટ્રાય કરશું જો નીકળે તો. અત્યારે અવાજ ના કરીએ, પહેલાં જેમ અમારો અવાજ સામે ને એ અંદર વહી જાય પાણીમાં. ધીરે ધીરે જઈએ અમે બંને જણા કાચબાને કાઢતા આવીએ. જો આ કૂવામાં છે કાચબો, ધીરે ધીરે હાલજે. રોમ રોમ ભાઈઓ. તો ભાઈ પાછો એકવાર અમારો પોપટ થઈ ગયો છે. કાચબો તો ક્યાંય દેખાતો નથી આમાં. જો આ કૂવામાં છે ને કાચબો છે, પણ ક્યાંય નજર આવતો નથી. અને અમે આ બનાવ્યું હતું, આ જો જુગાડ રેકડી બનાવી હતી કાચબા માટે. આમાં ઉપર અમે વિચાર્યું હતું કે આમાં બેસી જશે, પણ કાચબાએ શું વિચાર્યું છે એમને ખબર નથી. હવે रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे, कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते हैं. હા પાછું એકવાર અમારું મિશન ફેલ થઈ ગયું છે. અને એકવાર વીટીને ચેક કરીએ ભાઈ, કાચબો વીટીને ચેક કરીએ. હું તમને બતાવું એકવાર, કાચબો તો નથી પણ આ રેકડી બતાવું. જો આવી રીતના અમે બનાવી છે. હવે આના ઉપર અમે વિચાર્યું તો બેસી જશે, આના ઉપર અમે વિચાર્યું તો બેસી જશે, પણ કાચબા ભાઈ વીઆઈપી છે, એને જોઈએ વીઆઈપી રેકડી કા. તો એ અમારી દેશી જુગાડ ઉપર બેસશે નહીં. તો હવે આપણો પરમ મિત્ર જશે પાણીની અંદર કાચબાને કાઢવા માટે. જઈશ ને આજે જા, આજે ભલે થાય, આજે કાચબાને કાઢે પાર. આજે તું કાચબાને કાઢ્યો, શું કેવું? એકવાર ટ્રાય તો કર, વहाँ अंदर उतरी ट्राई कर खाली एक बार.
મગર એને 2-3 દિવસથી જ બીક લાગે છે કે ભાઈ આમાં અંદર મગર હોય તો. હવે આમાં કૂવામાં ક્યાંથી મગર આવે? આટલો મોટો થઈ ગયો પણ એટલી ખબર નથી પડતી તને કૂવામાં મગર ના હોય. ક્યાંથી આવે? પણ ક્યાંથી આમાં ક્યાં જગ્યા છે? ક્યાંથી આવે કે એ ભાઈ અહીંથી આવે છે. જો અહીંથી પાણીની લાઈન છે અહીંયા છે ને એ કે અહીંથી આવી જાય મગર. હે હે ભાઈ મગર આવે આમાંથી? ના આવે, કાચબો આવે. કાચબો અમને જોઈને ભાગી ગયો પાછો. હેલો ગાઈસ, તો અત્યારે મિત્રો આપણે કાચબાને કાઢવું છે. ટ્રાય કરીએ અંદર જઈને. છેક સુધી જઈ શકતું તો પાણીમાં ટ્રાય કરશું નીચે જઈને કાઢવાની. તો પહેલાં તો અહીંથી ઉતરીએ, જો ઉતરાય તો. તો ગાઈસ હવે નીચેના પગા બહુ ઊંચા થઈ ગયા છે. અહીંયાથી હવે ઠેક મારી નાખ ને. હવે ઠેક તો ના મારાય, પગ નથી પહોંચતા હવે ભાઈ. ભાઈ તારી હાઈટ છોટી છે. હાઈટ નાનકડી છે ને એટલે. બોનવીટા ચાલુ કરી દે એટલે હાઈટ વધી જાય તારી. ઠેક મારી જવાની. હા ઠેક મારી લે ને પાછી બોનવીટા ચાલુ કરી નાખજે. બોનવીટા પીવાનું ચાલુ કરી નાખીએ એટલે હાઈટ થોડીક વધી. હા હાઈટ વધી જાય. તો આમાં તો ભાઈ આપણાથી નહીં થાય. બસ અહીંયાથી ફાઇનલ. પાછા ઉપર આવતા રહીએ કારણ કે આ પગા બહુ ઊંચા થઈ ગયા છે હવે. કાચબા મહારાજને જય હિન્દ. આપણાથી નહીં નીકળે. કાચબાનું મન જ નથી ને બહાર નીકળવાનું. તો ચાલો મિત્રો, આજે તો ભાઈ કાચબાનું રેસ્ક્યુ થયું નહીં, અમારું રેસ્ક્યુ થઈ ગયું. હવે ગારામાંથી હાયલા જઈએ છે ભાઈ ઘરે પાછા. પાછળ આપણો પરમ મિત્ર હાયલો આવે છે. અને આજના બ્લોગને આપણે કરી અહીંયા એન્ડ. તમને જોવાની મજા આવી તો શું કરવાની દેવુભાઈ? લાઈક કરી દેવાનું, સબસ્ક્રાઈબ કરી દેવાનું, બાકી કોમેન્ટ કરી દેવાનું, તમને શેર કરી દેવાનું, શેર કરી દેવાનું, જી કે બધું કરી દેવાનું ભાઈ.